નમસ્કાર દોસ્તો, હું છું આપનો દેવ ઠાકોર. દોસ્તો, આજે વાત કરવાની છે ગુજરાત સરકાર દ્વારા સીધા ધિરાણ યોજના. જે મેં આ યોજના વિશે પહેલા પણ વિડીયો બનાવેલો હતો, પરંતુ એની અંદર એસસી જાતિની અંદર આવતા મિત્રો માટે આજે જે યોજના હતી એના વિશે માહિતી આપી હતી. આજે હવે માહિતી આપવાનો છું સીધા ધિરાણ યોજના અંતર્ગત ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની અંદર અલગ અલગ કેટેગરીની અંદર જે સ્વરોજગાર લક્ષી ધંધા વ્યવસાય માટે જે લોન આપવામાં આવે છે એના વિશે વાત કરવાની છે. એ પહેલા દોસ્તો, મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો. આ યોજના દોસ્તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ધંધા વ્યવસાય માટે ઓછા વ્યાજ દરની લોન છે. એમાં આપણે અલગ અલગ 5 કેટેગરીની લોન છે. એમાં પ્રથમ આપણે વાત કરીએ મુદતી લોન એટલે કે ટર્મ લોન, પછી છે માઇક્રો ફાઇનાન્સ લોન, ત્યારબાદ છે મહિલા સમૃદ્ધિ યોજના, પછી ન્યૂ સ્વર્ણિમ યોજના અને સ્વયં સક્ષમ યોજના. આ કુલ 5 યોજનાઓ છે. આ જે યોજનાઓ છે જેનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના એક તો પહેલા તમે વતની હોવા જોઈએ. ગુજરાત રાજ્યના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીના ઠાકોર અને કોળી વિકાસ નિગમની અંદર ઠાકોર અને કોળી જાતિના લોકો પાસેથી આ અરજીઓ મંગાવવામાં આવેલી છે. દોસ્તો, આપ સીધી રીતે સમજીએ કે ગુજરાત સરકારનું એક ઠાકોર અને કોળી વિકાસ નિગમ છે. એની અંદરથી અલગ અલગ કેટેગરીમાં લોન ફાળવવામાં આવે છે. હવે અરજીની તારીખની વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજીઓ 28/8/2025 થી 27/9/2025 સુધી આપણી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. ઓનલાઈન પોર્ટલ ને ઓનલાઈન વેબસાઇટ મેં મારા સ્ક્રીન પર આપેલી છે, આપ જોઈ શકો છો. દોસ્તો, ઉપર આપેલી વેબસાઇટમાં આપને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એ ઓનલાઈન અરજી કરો ત્યારે જરૂરી આધાર પુરાવા, તમે જેના વિશે લોન કરી છે એના જરૂરી આધાર પુરાવા આપને PDF ફોર્મેટ માધ્યમે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ બધી પ્રોસેસ છે દોસ્તો. ત્યારબાદ આપણે વાત કરીએ આ યોજનાની પાત્રતા શું છે, કે કોણ આ યોજનાનો લાભ લઈ શકે. તો સીધી રીતે વાત કરીએ તો દોસ્તો, આપણે જ્યારે તમે ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે એ વેબસાઇટ પર આની પાત્રતા દર્શાવેલી છે કે કોણ વ્યક્તિ ઓનલાઈન અરજી કરી શકશે. એમ છતાં પણ આપણે હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી દઉં. દોસ્તો, અરજદારની વય મર્યાદા પહેલા તો જે વ્યક્તિની ઓનલાઈન અરજી કરવાની છે એ વ્યક્તિની વય મર્યાદા 21 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ. દોસ્તો, સ્વરોજગાર ની જે લોન યોજનાનો જે લાભ છે એ કુટુંબમાં એક જ વ્યક્તિને મળવાપાત્ર છે અને એક જ વાર મળવાપાત્ર છે. એટલે કુટુંબમાં જેટલા સભ્યો હોય એટલા સભ્યો દીઠ તમે અરજી કરો તો એ તમારી લોન નામંજૂર થશે. એ પણ ખાસ ધ્યાન રાખવું. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે અરજદારની વાર્ષિક આવક મર્યાદા. આ ખાસ મહત્વનો પોઈન્ટ છે દોસ્તો, કે આપના આવકના દાખલાની અંદર તમે જે આવક દર્શાવો છો એની અંદર 3 લાખથી ઉપરની આવક હોવી જોઈએ નહીં. જો તમારી 3 લાખથી ઉપરની આવક હોય તો તમે આ યોજનાનો લાભ લેવા માટે તમે પાત્રતા ધરાવતા નથી. દોસ્તો, બીજી વાત કરીએ તો બેંક ડિટેલ જ્યારે તમે અપલોડ કરો છો એ વખતે જે આધાર કાર્ડ બેંકની સાથે આધાર કાર્ડ લિંકેડ હોય એવું જ બેંક ડિટેલ આપવી, જેથી કરીને પાછળથી કોઈ સમસ્યા ના ઊભી થાય. આ સીધું આપને જે પાત્રતા દર્શાવે છે એની અંદર સ્પષ્ટ કહ્યું છે અને જે એની વેબસાઇટ છે એની અંદર પણ સ્પષ્ટ દર્શાવવામાં
આવ્યું છે। બીજી વાત છે કે દોસ્તો, જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારો જે મોબાઈલ નંબર આપો છો એ પોતાનો જ મોબાઈલ નંબર આપવાનો રહેશે, જેથી કરીને તેની અંદર ટેક્સ્ટ મેસેજ તમારી અરજી મંજૂર થઈ ના મંજૂર થઈ એની પાત્રતા વિશેના મેસેજ અવારનવાર આવતા હોય છે। તો એના માટે પોતાની જોડે જે મોબાઈલ રહેતો હોય એ મોબાઈલ નંબર જ આપવાનો રહેશે। દોસ્તો, બીજી એક મહત્વનો પોઈન્ટ છે કે અરજીની અંદર સંપૂર્ણપણે તમે વિગતો નહીં ભરેલી તો પણ તમારી અરજી નામંજૂર થશે। ધારો કે તમે ટર્મ લોન માટે એપ્લાય કર્યું છે, મુદતી લોન માટે, પરંતુ એની અંદર તમે જે પૂરતી પાત્રતા માગી છે એ પ્રમાણે તમારું ફોર્મ ભરાયું નથી તો તમારી એ અરજી કેન્સલ થશે। નિગમની તમામ યોજનાઓના વ્યાજદર બાબતની વાત કરવામાં આવે તો એનું વ્યાજદર કેટલું રહેશે, આ એક મહત્વનો પોઈન્ટ છે કે ભાઈ વ્યાજદર, આ લોન તો તમે આપો છો પણ વ્યાજદર કેટલું રહેશે, તો એની અંદર સ્પષ્ટ દર્શાવ્યું છે કે સરકાર શ્રી દ્વારા વખતો વખત નક્કી થયેલ વ્યાજદર તમને લાગુ પડશે। અત્યારે કોઈ માહિતી આપી નથી। બીજી વાત કરીએ દોસ્તો, જૂના અધૂરા દસ્તાવેજો વાળી અરજીઓ દફતરે કરવામાં આવી છે, તે અરજદારોએ નવેસરથી અરજી કરી શકાય છે। મોરી તમે અરજી કરી હોય અને તમને યોજનાનો લાભ મળ્યો નથી તેવું સમજી લેવાનું કે આગળની જે પણ કોઈ અરજીઓ કરી છે એની આશા રાખવી નહીં, ફરીવાર તમારે નવી અરજી કરી દેવાની રહેશે। જે આગળ જે અરજી કરેલો છે બધી દફતરે થઈ ગઈ છે। લોન મેળવવાની અરજી નિગમ દ્વારા સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી સ્થાવર મિલકત ધરાવતા બે જામીનદાર તથા મંજૂર કરેલ લોનની રકમની 1/2 ગણી રકમની પોતાની અથવા જામીનદારની સ્થાવર મિલકતમાં બોજો કરાવવાનો રહેશે। તેમજ નિયમ અનુસાર લોન એગ્રીમેન્ટ અને ચેક પણ રજૂ કરવાના રહેશે। દોસ્તો, આ પોઈન્ટ ખાસ સમજો કે જે તમે લોન મેળવવા માંગો છો, ધારો કે તમે 3 લાખ લોન લેવા માંગો છો તો 3 લાખને સામે તમારી 5 લાખની મિલકતનો બોજો પડાવવાનો રહેશે। તમારી મિલકત નથી તો તમે જે બે જામીનદાર તમે રાખ્યા છે એ સ્થાવર મિલકત વાળા હોય જોઈએ અને એમની મિલકત પર બોજો પાડવાનો રહેશે। હવે દોસ્તો, સરકારને પણ એક વિનંતી છે કે જે આ બોજાની વાત છે એની અંદર આપ ત્યાંથી એવી રજૂઆત કરો છો કે ગામની અંદર તલાટી શ્રીઓ તમને બોજો પાડી આપશે, અહીંયા તલાટીને તમે પૂછો છો તો તલાટી એમ કહે છે કે અમને ત્યાંથી આદેશ નથી। આવું પહેલા બની ચૂક્યું છે, એટલે આ પોઈન્ટ જે છે એની અંદર સરકાર ચોખવટ કરે, કારણ કે તમે બંને બાજુ, એક બાજુ તમે બોજો ભાઈ તલાટી શ્રી પાડી આપશે, તમે જાઓ ત્યાં આગળ જાઓ તો એ લોકો ના પાડે છે। આવા બંને જે જવાબ થાય છે એની અંદર સામાન્ય વ્યક્તિ મૂંઝવાય છે અને અંતે આ જે ડોક્યુમેન્ટ કરેલા હોય છે 2-3 હજાર ખર્ચો કરેલો એનો વ્યર્થ જતો હોય છે। એટલે તમે જે બોજાની વાત કરી છે 100% સાચી, પરંતુ બોજો ક્યાં આગળ પડાવવું એ સ્પષ્ટ કહો અને સ્પષ્ટ નોટિફિકેશન જાહેર કરો, જેથી કરીને કોઈ ના પાડી શકે। કારણ કે બન્યું છે આવું, આગળના પોઈન્ટની અંદર આવું બન્યું છે। મારી જોડે 2-3 પોઈન્ટ પણ આવ્યા હતા, જે વખતે તલાટી શ્રીઓ પણ કહેતા કે ભાઈ અમને ઉપરથી આદેશ નથી તો અમે કેવી રીતે બોજો પાડી શકીએ। તો આ એક મહત્વનો પોઈન્ટ છે કે કાં તો તમે બોજાની સિસ્ટમ કંઈક એવી રીતે કરો કે તલાટી શ્રીઓને ઓથોરાઇટ આપો અથવા તો એ કેન્સલ કરો, બંનેમાંથી એક કરો, જેથી કરીને સામાન્ય પબ્લિક હેરાન ન થાય। જે ધંધા વ્યવસાય હેઠળ અરજી કરેલ હશે તે જ ધંધા માટે લોન મળવાપાત્ર થશે પાછળથી, એટલે કે અરજી કર્યા પછી કોઈ પણ સંજોગોમાં અન્ય યોજનામાં આ અરજી તબદીલ કરવામાં આવશે નહીં। આ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ પહેલા આપણે કોઈ દુકાન કે નાનો એવો બિઝનેસ માટે તમે અરજી કરી છે, પાછળથી તમે બદલીને કે ભાઈ નહીં મારા આ યોજના અંતર્ગત લોન લેવી છે, તો એ થશે નહીં। એ તમારી ઓનલાઈન જે અરજી કરેલી છે એ કેન્સલ થશે। એટલે આ ખાસ ધ્યાન રાખવું દોસ્તો। આ સંપૂર્ણ જે લોનની યોજના છે
આની અંદર વાત કરવામાં આવે છે ન્યૂ આકાંક્ષા યોજના અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક લોન માટે ઉપરોક્ત પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવામાં આવેલ છે. ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં મળેલ લોન અરજીઓ નાણાકીય જોગવાઈને ધ્યાને લઈને મંજૂર ના મંજૂર કરવાનો આખરી નિર્ણય સરકારશ્રીના નીતિ નિયમોના આધીન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગરનો રહેશે. આમાં સ્પષ્ટ કહ્યું છે કે તમે અરજી તો કરી દીધી, બધી પ્રોસેસ થઈ ગઈ, પરંતુ હવે સરકાર એવું કહે છે કે આ નિગમ એવું કહે છે કે ભાઈ અરજીને મંજૂર નાણાકીય જોગવાઈઓને આધીન કરવાની રહેશે. કે ભાઈ નિગમની અંદર કેટલી ગ્રાન્ટ સરકાર ફાળવે છે એના પર તમામને આપવામાં મંજૂર નામંજૂર કરવાની જવાબદારી એ ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગરની રહેશે. દોસ્તો, આ હતી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગરની જાહેરાત, જે લોન અંગેની જે જાહેરાત હતી આ આપના સમક્ષ રજૂ કરી. જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માંગતા હોય એ વહેલામાં વહેલી તકે આની માહિતી લઈ અને કઈ યોજના અંતર્ગત લોન કરવી છે એ યોજનાની સંપૂર્ણ માહિતી લઈ કોઈ પણ ભૂલ વગર આ અરજી કરો, જેથી કરીને હેરાન ના થો. અને સ્પષ્ટ આની અંદર એક આપવામાં આવ્યું છે કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી તથા જિલ્લા નાયબ નિયામક શ્રીની કચેરીની અંદર યોજનાની માહિતી મેળવી લેવાની રહેશે. તો ત્યાં આગળ પહેલી ચોખવટ હારી કરજો કે ભાઈ બોજો પાડવા માટે કયા અધિકારીની જરૂર પડશે, તલાટી શ્રી પાડી આપશે કે કોણ પાડી આપશે તમારું. કારણ કે ખાસ કરીને ઠાકોર અને કોળી જાતિના લોકો ખાસ કરીને ગામડાની અંદર રહે છે. ગામડાની અંદર એમના મકાન હોય, જમીન હોય, બધું જ હોય છે, દુકાન બી હોય, આ તે તમામ વસ્તુ ગામડાની અંદર ખાસ કરીને વધુ હોય છે. તો ગામડાની અંદર બોજો આ કઈ રીતે પાડવું એની અમને સીધી અને સચોટ માહિતી આપો, જેથી કરીને અમે આને વહેલામાં વહેલી તકે અરજી કરીએ, જેથી કરીને અમે લેટ ના પડીએ. કારણ કે અરજીની તારીખ છે લાસ્ટ 27/9/2025. દોસ્તો, ફરી વાર કહું છું કે અરજીની તારીખ છે 28/8/2025 થી 27/9/2025 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.